શ્રી લુહાર મહિલા શક્તિ મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. બધા જ ભાઈ બહેનોને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ. જે આપણે પ્રસંગ ઉજવી રહ્યા છીએ, બધા જે સુખ ભોગવી રહ્યા છીએ આપણે બધા, એમના દાતાની નામાવલી હમણાં રશ્મિબેન આપણને. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે આપણે ભૂપેન્દ્રભાઈને સાંભળી રહ્યા છે, એમાં અમારા ઘરના મુરબ્બીઓનો તો સાથ છે જ, સાથે સાથે અમારા જ્ઞાતિભાઈઓ છે એમનો બી સાથ છે. તો અમારી ઈચ્છા હતી કે એમના નામ અમે અહીંથી એનાઉન્સ કરીએ. નરસિંહ અવતારના દાતા છે શ્રીમતી નિર્મળાબેન પ્રવીણભાઈ ડોડિયા, શ્રી પ્રાગજીભાઈ વાઘેલા. વામન જન્મના છે શ્રી નિર્મળાબેન દામુભાઈ મકવાણા, શ્રીમતી શારદાબેન નટુભાઈ મકવાણા. રામ જન્મના છે પ્રદીપભાઈ અમૃતલાલ ચૌહાણ, બાલુભાઈ તથા બાબુભાઈ મંજીભાઈ મકવાણા, શ્રી ડાયાભાઈ ગણેશભાઈ પરમાર. શ્રી કૃષ્ણ જન્મના દાતા છે શ્રી પ્રફુલ્લભાઈ ભાનુભાઈ પરમાર સુરેન્દ્રનગરવાળા. શ્રી ગોવર્ધન પર્વના દાતા છે સ્વ શ્રી નારાયણભાઈ ભીખાભાઈ ચિત્રોડા, અને જે ગોવર્ધનનો શણગાર તથા 56 ભોગ ના દાતા છે મહેન્દ્રભાઈ રતિભાઈ પરમાર મોણપરવાળા. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહના વરપક્ષના દાતા છે શ્રી જીતેન્દ્રભાઈ રતિભાઈ પરમાર. કન્યા પક્ષના દાતા છે પાછા અમારા શ્રી પ્રફુલ્લભાઈ ભાનુભાઈ પરમાર. અને જે અમારા હિતેચ્છુ બધા દાતાઓ છે તે નટુભાઈ ભીખાભાઈ ચિત્રોડા, શ્રી ચંદુભાઈ ભગવાનજીભાઈ પરમાર, શ્રી મુકુંદભાઈ ભીખાભાઈ ચિત્રોડા, શ્રી વીરજીભાઈ પરસોત્તમભાઈ પરમાર, બિપિનભાઈ નારાયણભાઈ રાઠોડ, શ્રી વિષ્ણુભાઈ બાબુભાઈ મકવાણા, શ્રી કમરસિંહભાઈ મકવાણા, શ્રી વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ વાળા, શ્રી ધીરુભાઈ ચનાભાઈ પરમાર, શ્રી વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ ડોડિયા, શ્રી વસંતભાઈ લવજીભાઈ મકવાણા. કાલે આપણે અહીંયા ડાયરાનું આયોજન કરેલ છે, અને તેના દાતાઓ છે શ્રી યોગેશભાઈ મનસુખભાઈ પિત્રોડા, શ્રી ઉદયભાઈ સિંહ અને શ્રી પ્રકાશભાઈ મગનભાઈ ડોડિયા. 7 દિવસના ફૂલના અને ઘી ને પૂજા એમના તમે માનશો નહીં, દાતાઓ બધી અમારી બહેનો છે, એટલે અમારી બહેનો માટે જોરદાર તાળી લગાડજો. શ્રીમતી નીતાબેન પ્રવીણભાઈ પરમાર, શ્રીમતી ગીતાબેન પ્રવીણભાઈ કારેલિયા, શ્રીમતી કંચનબેનભાઈ લાલભાઈ ડોડિયા, શ્રીમતી હંસાબેન રમેશભાઈ ડોડિયા, શ્રી હિનાબેન સોલંકી અને મીનાબેન સોલંકી, જેઓ અત્યારે અહીંયા આપણને સેવા પણ આપી રહ્યા છે. અને કંકોત્રીના દાતા છે શ્રી લુહાર મહિલા શક્તિ મંડળ અને શ્રી દીપકભાઈ પીઠવા. અને એમની સાથે સાથે બીજા પણ અમારા ઘણા દાતા છે. પરમાર ગ્રુપ સ્વ શ્રી ભાનુમતીબેન પરસોત્તમભાઈ ચિત્રોડા, શ્રી દિનેશભાઈ રામજીભાઈ મકવાણા, શ્રી રમણીકભાઈ ગિરધરભાઈ કારેલિયા, શ્રી ઈશ્વરભાઈ વજુભાઈ ચુડાસમા, શ્રી બાબુભાઈ ભગવાનભાઈ ચુડાસમા, રસિકભાઈ ભવાનભાઈ ચુડાસમા, શ્રી મહેન્દ્રભાઈ રતિભાઈ પરમાર, શ્રી ડૉક્ટર નિરંજનભાઈ રામજીભાઈ રાઠોડ, શ્રી બચ્ચુભાઈ ગિરધરભાઈ મકવાણા, પંકજભાઈ ચુનીભાઈ ડોડિયા, અશોકભાઈ રમણીકભાઈ કારેલિયા, રમેશભાઈ વ્રજલાલભાઈ સિદ્ધપુરા, કિરણભાઈ ચુનીલાલ પરમાર, અને શ્રી ઓમ સાઈવાળા જે પણ છે એમણે નામ એનાઉન્સ કરવા નથી કર્યું, પણ એમના અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે એમણે એમ જ અમને કવર આપી દીધા છે કે તમારે જેમાં વાપરવા એમાં વાપરો. તમારા આ જે દાન આવ્યું છે અમારું એજ્યુકેશનમાં જ જશે. શ્રી જગજીવનભાઈ છગનભાઈ ચૌહાણ, શ્રી રસિકભાઈ કારેલિયા, શ્રી શાંતિભાઈ હરસોરા, રોનકભાઈ મહેતા, અરવિંદભાઈ કારેલિયા. અને આ તો છે પાછું અમને હરખ એટલા માટે થાય છે કે બહાર ગામથી પણ અમને ફાળો આવેલો છે. વેલ્ડોર એન્જિનિયરિંગ રાજકોટ, ગોડસન એન્જિનિયરિંગ રાજકોટ, શ્રી મનસુખભાઈ બટુકભાઈ મકવાણા રાજકોટ, શ્રી અશોકભાઈ બટુકભાઈ મકવાણા મદ્રાસ, શ્રી ભૂપતભાઈ ડોડિયા રાજકોટના પ્રમુખ છે. અને બારે આપણે પાણી અને વરિયાળીનું જે મજા માણી રહ્યા છે તે વૈષ્ણવ સમાજ, અને જેમ ભાઈશ્રીએ કીધું ચાની વ્યવસ્થા છે, તો એ ચાની વ્યવસ્થા જય શ્રી કૃષ્ણ મંડળે નિઃશુલ્ક આપી રહ્યા છે. તો તે સર્વેને આપ સર્વે તાળીઓથી વધાવશો એવી અમારી અંતરથી હતી. અચ્છા, રેડ સ્વિફ્ટ છે કોઈની, નંબર છે 8304. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગપર્યયે જાતઃ પરાશરાદયોગી વાસવ્યાં કલયા હરેઃ. સૂતજી વર્ણન કરે છે કે વર્તમાન ચતુર્યુગીનો
ત્રીજું ચરણ. દ્વાપર યુગમાં મહાન યોગી પરાશર અને વસુ કન્યા સરસ્વતી સત્યવતી ની કુખે ભગવાને અવતાર ધારણ કર્યો વ્યાસ તરીકે. હિમાલયમાં બેઠા છે. બદ્રીનાથ ની યાત્રા જેમણે કરી હશે અને આ સ્થાન ખબર હશે. બદ્રીનાથથી ઉપર માણા વિલેજ તરફ જઈએ, માણા ગામ તરફ, ત્યાં ગણેશ ગુફા આવે છે અને વ્યાસ ગુફા આવે છે. પાછળથી સરસ્વતી નદી ભીમ પુલ પાસે ત્યાં પ્રગટ થાય અને ખળખળ 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 ખળ એટલો અવાજ, એટલા ફોર્સથી પ્રગટ થાય છે સરસ્વતી. જગ્યા જોઈ હશે એમને ખબર. વ્યાસજી બ્રહ્મચિંતન કરે, લેખન કરે, ધ્યાન કરે. એમાં સરસ્વતીનો સ્વર એટલો બધો. બે ચાર વખત વ્યાસજીએ કહ્યું કે એ છોકરી, એ કન્યા, શાંત થઈ જા. નથી થતી. ઉત્સાહ એટલો છે સરસ્વતી જે પ્રગટ થઈ છે ને. હે કન્યા, શાંત થઈ જા. ચોથી વખત જ્યારે કહ્યું, શાંત કરી. તમે જુઓ તો પ્રગટ થાય ત્યારે ખળખળ 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 અને સહેજ નીચે જાય એટલે એકદમ શાંત થઈને પછી સરસ્વતી વહે છે. શમ્યાપ્રાસ. પુષ્કળ રચના કરી. જ્ઞાન પ્રધાન ગ્રંથો લખ્યા, કર્મ પ્રધાન ગ્રંથો લખ્યા, વૈરાગ્ય પ્રધાન ગ્રંથ લખ્યા, વેદનું વિભાજન કર્યું, પંચમ વેદ સમાન મહાભારત ગ્રંથ લખ્યો, પુરાણોની રચના કરી. ને છતાં વ્યાસ મહર્ષિને લાગતું હતું કે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. નારદજી ત્યાંથી પસાર થયા. જોયું તો વ્યાસજી ઉદાસ બેઠા છે. વ્યાસજી, આપ ઉદાસ? તમે તો કેટલું બધું સત્કર્મ કર્યું છે. પારાશર્ય મહાભાગ ભવતઃ કચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવવા જિજ્ઞાસિતમ સુસંપન્નમ અપિતે મહદદ્ભુતમ કૃતવાન ભારતમ યત્સ્વમ સર્વાર્થ પરિબ્રંહિતમ. વ્યાસજી, તમે બીજું કાંઈ ન કર્યું હોત ને કેવળ મહાભારતની પણ રચના કરી હોત અને મહાભારતના નિમિત્તે શ્રીમદ ભગવદ્ ગીતા જેવો અદ્ભુત ગ્રંથ તમે જે સમાજને આપ્યો, કૃષ્ણાર્જુન સંવાદ, તો આ વિલક્ષણ હતું કાર્ય તમારું. એવા તમે ઉદાસ? જેણે જીવનમાં કંઈ ન કર્યું હોય એ ઉદાસ બેસે, સમજી શકાય, પણ આટલું બધું કર્યા પછી તમે ઉદાસ? વ્યાસજી કહે છે, અસ્ત્યેવ મે સર્વમિદમ ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે. બધું છે મારી પાસે, સંતોષ નથી. કશું ખૂટે છે, પણ શું ખૂટે છે એ સમજાતું નથી. આપણા બધાની આ જ વ્યથા નથી? ઘણું કર્યું છે છતાં કંઈક ખૂટે છે. એવું નથી કે આપણે કંઈ નવરા બેઠા ને કંઈ જિંદગીમાં કંઈ કર્યું જ નહીં, એવું નથી. ઘણું કર્યું છે. આપણા કર્તૃત્વનું લિસ્ટ બનાવીએ તો ઘણું લાંબુ થાય. લોકો યાદ કરે છે આપણે જે કર્યું એનું, પણ છતાં આત્માને પરિતોષ નથી. કશું ખૂટે છે એવું લાગ્યા કરે છે, પણ શું ખૂટે છે એ સમજાતું નથી. જીવનમાં આનંદ નથી, જીવનમાં સંતોષ નથી.
કોઈ જો એમ પ્રશ્ન પૂછે કે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ, તો છાતી પર હાથ રાખીને બોલીએ આ બેઠો, એવું લાગતું નથી. કંઈક ખૂટ્યા કરે છે, કંઈક ખૂટ્યા કરે છે. નારદજીએ વ્યાસજીને કહ્યું ભગવાન ખૂટે છે. આ ગાડી એટલે હાલતી નથી. એક ભાઈએ નવી ગાડી લીધી, પહેલી ગાડી જિંદગીની. એટલા હરખમાં ગાડી લીધી છે. કંઈક મંદિરે જઈશું, નવી નવી લીધી હોય, પહેલી વાર લીધી એટલે કંઈક ચલાવતા તો આવડે નહીં. ડ્રાઈવર રાખ્યો તો ડીલરને ત્યાંથી ઘેર ગાડી લાવવા માટે ડ્રાઈવર જોઈએ. ઘરે લાવ્યા, પૂજા કરી, શણગારી ગાડીને, હાર તોરા કર્યા, અંદર અગરબત્તી કરી, અને પછી કહ્યું હાલો હવે મંદિરે જવું છે દર્શનની નવી ગાડી લઈને. પહેલા સીટમાં ભાઈ પોતે ગોઠવાઈ ગયા. એના પત્ની તો હોય જ, તો કઈ ના પડાય નહીં એમને. એ આવીને બેસી ગયા પાછળ. 3 છોકરાઓ બેઠા. પછી શાળાને બોલાવ્યા હતા, ભાઈ તું આવ. બનેવી હતા એને બોલાવ્યા, એટલે બેને આવી હતી. શાળા વેલી હતી, આવો આવો આવો. વેવાઈને બોલાવેલા, નવી ગાડી છે, આવો આવો બે. કહેવામાં કઈ છે નહીં જગ્યા. એ કાંઈ હાકડ મુકડ તો આપણે ગુજરાતી થઈને બેસી જાય. આવો ને એ નાનિયા ખોળામ જતો રે, ખોળામ બેહાડ્યો નાનિયાને. ત્યાં એક જગ્યા છે. અને આમ થાય કે બસ પેક, આ દરવાજા બંધ. અને ત્યાં તો 3 માળે રહેતા એક ભાઈ, એટલા સારા સંબંધો એની હારે. ઈ આવીને કે નવી ગાડી, હા મંદિરમાં જાય. આવ આવ, પણ આ રહી ને બાજુમાં જગ્યા, વ્હીલ આગળની ખુરશી ખાલી, પેલો બાર ઉભો તો ડ્રાઈવર. બેહો ને તમે, આય બેહાડે. હવે કે હલાવો. કેવી રીતે હાલે? ડ્રાઈવર બહાર ઉભો છે, ગાડી હાલતી નથી. આપણા જીવનનું પણ આવું થાય છે ભાઈ. બીજું બધું ભેગું કરતા 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 આપણા જીવનની ગાડીનો ડ્રાઈવર કેવી યાદવ, કૃષ્ણ વસુદેવ યાદવ, કેવી યાદવને જ બહાર રાખ્યો. અને એ કઈ થોડો કે હું આવું. બધાને ભરી દીધા. અને પછી વિચાર કરે કે આટલા બધા છે ને ગાડી હાલતી, કેમ હાલે? પણ ડ્રાઈવર જોઈએ. ભક્તિ ખૂટે છે. નારદજી કહે છે વ્યાસજી, તમે હજી સુધી એવો કોઈ ગ્રંથ નથી લખ્યો જે વાંચીને અથવા તો સાંભળીને ભગવાન વહાલું લાગે. આ પ્રેરણા પામી વ્યાસ મહર્ષિએ કલમ ચલાવી અને તે ગ્રંથ જે પ્રાપ્ત થયો આ ભાગવત. શ્રીમદ ભાગવતનો હેતુ છે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે. નારદજીએ બહુ સરસ કહ્યું કે ભવતાનુદિત પ્રાયમ યશો ભગવતો મલમ યેનૈ વાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. તમે ઘણું વાંચો, ઘણું ભણો, ઘણું બધું કરો, પણ જો એનાથી ભગવાન રાજી ન થાય તે બધું નકામું છે. પછી ઈશ્વર રાજી થવું છે. સામાન્ય દ્રષ્ટાંત આપો. લૌકિક રીતે બેન મહેનત બહુ કરે, આખો દિવસ બધી રસોઈ બનાવ કરે. સવારના પોરમાં શાકભાજી લઈ આવે, શાક સમારે, અનાજ કરે, આ કરે તે, બાફે ને તળે ને શેકે ને કેટલું બધું કરે. થાળી પીરસીને મૂકીને ધણી રાજી ન થાય. કાં એને ગમતું એ કઈ નહોતું. બોલ, આ બધી મહેનત કઈ કામ નહીં. જેને માટે તું બનાવતી હતી એ જ જો રાજી ન થાય તો સંસારની અંદર ઘણું ભણ્યા, ઘણું વાંચ્યું, ઘણું લખ્યું, ઘણું કર્યું, એ રાજી ન થાય. શરૂઆતમાં કહ્યું ને, સંસારમાં આવ્યા છે કોને રાજી કરવાનો છે?
કનૈયાને રાજી કરવું છે, એને ગમવું જોઈએ. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી મહારાજ કંઈ પણ વાત કરે, કંઈ પણ કામ કરે, કોઈ પણ કથા કરે, કોઈને કથાની હા પાડે, કોઈકને ના પાડે, એ બધું જ કરતા પહેલા મારા લાલાને ગમશે, મારા કનૈયાને ગમશે. મારો લાલો જે કેમ એ હું કરું. કથા લેવા તો ઘણા લોકો આવે, બાપજી ના પાડી દે, જો બરાબર લાગે નહીં અને વ્યક્તિ કે સંસ્થા કે આ લોકો બરાબર નથી તો ના પાડી દે કથા પર. લોકો બહુ વિનંતી કરે, બાપજી અમે તમારું બહુ સાચવશું, તમને આમ કરશું, તમને એમ. બાપજી કે મારો લાલો ના પાડે છે, હું બાનું હવે એને હું દલીલ કરો એમની આગળ? પછી મારો લાલો ના પાડે છે, મારા લાલાને નહીં. આપણે જીવનમાં એક પણ એવું કામ કરીએ છીએ જે કરતા પહેલા મારા ઈષ્ટદેવને ગમશે, મારા પ્રભુને ગમશે. ને કામ કરતા પહેલા જો આ પ્રશ્ન પૂછશો ને, વ્યાસપીઠ પરથી વચન દઉં છું, તમે ક્યારેય કોઈ ખોટું કામ કરી જ નહીં શકો. એ જે અંતરાત્માનો અવાજ આવે છે એ માણસ કદી ખોટું કરે જ નહીં. એ જે કરે તે યોગ્ય. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસી. સુખ અને દુઃખને સમાન કરી દે. આપણા માટે જ્યારે કરતા હોઈશું તો આપણા માટે આપણું સુખ વધે, આપણું દુઃખ ઘટે, એ બધું આવશે. मेरे लिए कर ही नहीं रहा हूं ना, તો પછી સુખ દુઃખનો પ્રશ્ન ક્યાં આવે છે? સુખ દુઃખે સમે કૃત્વા. સુખ આવે તોય ઠીક, દુઃખ આવે તોય ઠીક. આપણો પ્રયત્ન હોય છે સુખ વધારીએ, દુઃખ ઘટાડીએ, પણ સુખ અને દુઃખ સમાન જ લાગે છે. સુખ આવે તો એ કઈ વાંધો નહીં, એ પણ એક લાગણી છે. દુઃખ આવે તો એ પણ એક લાગણી છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ. લાભ અને હાનિ કઈ વાંધો નહીં. આ માણસ ખોટું કરી શકે. જયા જયૌ. વિજય થાય ઠીક, પરાજય થાય ઠીક, જીત્યા તોય ઠીક ને હાર્યા તોય ઠીક, ફરક પડતો જ નથી. તતો યુદ્ધાય. આખી દુનિયા કહેશે કે યુદ્ધ કરવું એ ખરાબ છે, એ કૃષ્ણ કનૈયો કહેશે કે યુદ્ધ કર, નૈવં પાપમવાપ્સ્યસી. તને પાપ નહીં લાગે. લે ધનુષ્યબાણ હાથમાં ને કૂદી પડ અર્જુન. આ એકમાત્ર દેવ નીકળ્યો સમસ્ત વિશ્વમાં જે કહે છે યુદ્ધ કર, પાપ નહીં લાગે. કા તતો યુદ્ધાય જશે. પહેલા તારામાં આટલો ફેરફાર કરી નાખ. શ્રી કૃષ્ણને રક્ત વહેવડાવવામાં રસ નથી. શ્રી કૃષ્ણને માણસોને વાઢી નાખવામાં રસ નથી. તું પહેલા મનનો સમાન થઈ જા. ને એ જે દ્રષ્ટિ બદલાશે તો સૃષ્ટિ આપોઆપ બદલાઈ જશે. ગઈકાલે આપણે જ્યાં ધ્રુવ વિષય રાખ્યો છે, અને તો એક શક્તિ નિર્માણ. એ શક્તિ એ સ્થિરતાની શક્તિ છે. મારા પ્રભુને પસંદ. મન્યે તદ્દર્શનં ખેલમ. મારો પ્રભુ રાજી ન થાય તો શું કામનું? પાણી જેમ પીતા પહેલા આપણે ગળણું રાખીએ કે એમાંથી ફિલ્ટર થઈને આવે છે,
સૂરજના તડકા સામે જોઈ ન શકતા હોય તો આપણે ગોગલ્સ રાખીએ, સનગ્લાસીસ રાખીએ કે ફિલ્ટર થઈને આવે છે. એવી રીતે જીવનના કાર્યોનું કોઈ ફિલ્ટર રાખ્યું છે? કયું કાર્ય મારે કરાય, કયું ન કરાય? એ ફિલ્ટર ઈશ્વરને રાખો. મારા પ્રભુને ગમશે. તમે જે કંઈ કરશો એ સત્કર્મ. દુનિયાને જે કહેવું એ કહેવા દો. શું ફરક પડે છે જો તમે વફાદાર રહીને કર્યું છે? મારા પ્રભુને ગમે એવું કાર્ય છે આ. आज नहीं तो कल समाज को उसका स्वीकार करना ही पड़ेगा. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ગાંધીજીએ જ્યારે સરકારની વિરુદ્ધ જેહાદ પોકારી, જેહાદ શબ્દ હવે બદનામ થઈ ગયો, ના કહેવાય, ક્રાંતિકારી સત્યાગ્રહ કર્યો, ત્યારે એ વખતે તો ખોટું જ હતું ને. સરકારે જેલમાં પૂર્યા એમને 6 વર્ષને. એવી રીતે એમની સાથેના જે સત્યાગ્રહીઓ હતા એમને જેલમાં પૂર્યા. હવે એ વખત તો એ સમાજને એવું થશે ને, જોયું પેલા ગયા અંદર જેલમાં, તો કોઈ ચર્ચા કરી હશે એ વખતે. પણ એ સત્યાગ્રહીઓને ખબર હતી કે અમે શા માટે જઈ રહ્યા છીએ. કાનૂન ભંગ કર્યો, કાયદાની વિરુદ્ધનું વર્તન કર્યું. બ્રિટિશ સરકારે જે કાયદાઓ બનાવ્યા તેનાથી ઊંધું વર્તન કર્યું. મીઠાનો કાયદો તો કે કાયદો તોડો, સત્યાગ્રહ. એ વખતે હળંગડાયા મળ્યા હશે ને એમને, અરે આવું ન કરાય, સરકારની હારે કઈ વેર બંધાય ન કરાય, આમાં ડાપણ નથી. નિંદા થઈ હશે, જેલમાં ગયા નહીં. પણ એ જ વસ્તુ જ્યારે આઝાદી મળી ગઈ, સ્વાતંત્ર્ય આપણે થયા, સ્વતંત્ર થયા પછી એ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન થાય. જેલમાં ગયા હતા, રેકોર્ડ લાવો, અને રેકોર્ડ મળ્યો જો તમે ખરેખર જેલમાં ગયા હતા સ્વતંત્રતાના કામ માટે, તો તમને દર મહિને હવે સરકાર પેન્શન આપશે, તમને ઇનામ આપશે, તમને સર્ટિફિકેટ આપશે, તમને મેડલ આપશે, તમને રેલવેમાં ફ્રી જવા મળશે. કેમ? તમે જેલમાં ગયા હતા. બોલો, સન્માન થાય. હવે તમે મને કહો, એ વખતે સમાજે નિંદા કરી, એ નિંદા હાચી કે હવે આ મેડલ મળે છે એ હાચા? તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. શું કામ કર્યું? શા માટે કર્યું? કારણ કે હેતુ સારો હતો. વાલા ભાઈઓ ને બહેનો, સિદ્ધાંત સમજી લેજો. શુદ્ધ હેતુથી જે કાર્ય થતું હોય છે એ સારું જ હોય છે. જે ભગવાનના માર્ગે ચાલ્યો, જે ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કરે છે, એ વ્યક્તિ ક્યારેય ખોટું કરી જ ન શકે. મન્યે તદ્દર્શનમ. અને બાકી લાખ સારું કરતો દેખાતો હોય, પણ જેનાથી હરિ રાજી ન થાય, જેનાથી ભગવાન રાજી ન થાય, મન્યે તદ્દર્શનમ ખિલમ. તું ભાખરીને શાક બનાવ પણ ધણી રાજી થાય એવું બનાવ. તું 56 વાનગીઓ બનાવે પણ તારા ધણીને કે ન ગમે, હું કામનું? એ મજૂરી કરી. અને સાંજ પડે એટલે પેલો આવશે એટલે હોળી. વાત બહુ નાની છે, પણ એ જ વસ્તુ જો તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોશો, બહુ દોડાદોડ કરી, બહુ ધમાલ કરી, હરિ રાજી થયો. સંસારની વાત કરી ત્યારે પરિવારનો ધણી, કુટુંબનો ધણી, અને અધ્યાત્મની વાત કરી ત્યારે જગતનો ધણી રાજી થયો. એને ગમે એવું કંઈ કર્યું ન કર્યું હોય તો મધ્યયુગીન કવિઓ કહે છે ને, મૂરખ જન્મ ગવાયો. અને એ જ વાત જ્ઞાન માર્ગની રીતે કહેવી હોય તો, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. ઘણા ધમ પછાડા કર્યા,
આત્મ તત્વનું દર્શન થયું. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં. ફોકસ કરો જીવનમાં. હેતુ શું છે? એ હેતુના જ આગળ વધતા નથી આપણે. ત્યાં લગી સાધના પણ જૂઠી. યસ, જો તારું આત્મદર્શન ન થયું હોય. વરસાદ પડ્યો પણ માવઠું પડ્યું તો પાકને બગાડે, સમયસર પડે તો પાકને સુધારે. યોગ્ય થવું જોઈએ. ધર્મ આપણને જીવનમાં યોગ્ય શું છે એ સમજાવે છે. વોટ ઇઝ જસ્ટ. નારદજીએ પ્રેરણા આપી, તેથી વ્યાસ મહર્ષિએ ગ્રંથનું આલેખન કર્યું. ત્યારબાદ હવે જુઓ, ગ્રંથના ઈષ્ટ ભગવાન કૃષ્ણની વાત આવી, ગ્રંથના વક્તા શુકદેવજીની કથા આવી, ગ્રંથના લેખક વ્યાસજીની કથા આવી, ગ્રંથના પ્રેરક નારદજીની કથા પણ નારદજીએ પોતાનો આત્મવૃત્તાંત કહ્યો કે હું મારા પાછલા જન્મમાં દાસી પુત્ર હતો, ઋષિઓના આશ્રમમાં હું સેવા કરતો હતો અને એક મહાપુરુષે મંત્ર આપ્યો, મંત્રનો મેં જપ કર્યો, પંચરાત્ર વાસુદેવ ગાયત્રી મંત્ર જે કહેવાય, અને એનાથી હું અત્યારે વિષ્ણુનો પાર્ષદ બન્યો છું. હવે છેલ્લે ગ્રંથના શ્રોતા એવા પરીક્ષિતના જન્મની કથા આવે છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ગુપ્ત વેશ ધારણ કરી રાતના સમયે અશ્વત્થામા કપટી રીતે પાંડવોની છાવણીમાં ઘૂસી ગયો અને દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી છે. આ સંસારમાં હંમેશા કપટી લોકો રહ્યા છે. એમનું લક્ષ્ય જો સીધી રીતે હાંસલ ન થાય તો એ કપટ કરીને પણ પોતાનું કામ કરવા ઈચ્છે છે. બધું જ ખોટું. રાતના સમયે જવાય નહીં, ગયો. વેશ બદલીને જવાય નહીં, ગયો. અંધારામાં સૂતો હોય ને મરાય નહીં એ રીતે એને 5 પુત્રોને માર્યા. કપટનો સહારો લઈને એને ખોટું કરવું જ પડે, પણ એ ખોટું ટકતું નથી. સવાર પડી, 5 પુત્રોને જોયા. પાંડવ છાવણીમાં કરુણ વાતાવરણ. યુદ્ધ જીતવાનો આનંદ તો આમ પણ નહોતો. સ્વજનોને મારવા પડ્યા છે અને એમાં વળી આ જુવાન જોધ 5 દીકરાઓની હત્યા. દ્રૌપદીની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. માન્યામાં નથી આવતી આ વાત. જે ગણો આ 5 બચ્યા હતા. બાકીના બધા પુત્રો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. ઘટોત્કચ, બર્બરિક, અભિમન્યુ. આ 5ની આ રીતે હવે નિર્ઘૃણ હત્યા. યુદ્ધમાં લડતા લડતા વીરગતિ પામ્યા હોત તો કદાચ ક્ષત્રિયાણી તરીકે દ્રૌપદી એક આશ્વાસન લેત કે ધર્મના કાજ માટે મારા દીકરાઓ વીરગતિ પામ્યા, પણ આ રીતે કપટથી માર્યા. વાલા ભક્તો, દુઃખના 2 પ્રકાર હોય છે. પારકાઓ જે દુઃખ આપે ને એ આપણને મજબૂત બનાવે છે, સહન કરી શકીએ.
પારકો છે. ક્યારેક આપણી અંદર રહેલો વીર રસ પણ જાગે, તું મને દુઃખ આપે તને જોઈ લઈશ. દુઃખનો બીજો પ્રકાર છે પોતાના દુઃખ આપે. જેને પોતાના માન્યા હોય એ લોકો જ્યારે દુઃખ આપે ને, એ દુઃખ માણસને અંદરથી તોડતું જાય. એનું કારણ બદલો કોની સામે લેવાનો? એમ નથી કે આપણે પહોંચી વળીએ શકીએ, એમ નથી. એમ નથી કે આપણામાં તાકાત નથી. પારકો હોય તો લડી લેશું. અહીં લડવાનું પોતાના હારે. જે સમજદાર છે, જે સંવેદનશીલ છે, એ પોતાના દુઃખમાં એ તૂટતો જાય. બહુ સરસ શ્લોક છે એક, કે ભગવાન જો મારા કર્મના પરિણામે તારે દુઃખ આપવાનું જ હોય તો પારકાઓ તરફથી દુઃખ આપજે, ક્યારેય પોતાના તરફથી નહીં આપતો. વેદના જે છે આ, કે આ કામ કરનારો કોઈ પોતાનો જ હોવો જોઈએ, પારખો ન કરે. તમે જોજો, પારકો આક્રમણ કરે ને તો એમાં એક મર્યાદા હોય છે. પારકો અમુક હદથી તમને વધારે પરેશાન ન કરી શકે. પોતાનો વ્યક્તિ જ્યારે પરેશાન કરે ત્યારે એની કોઈ મર્યાદા જ ન રહે. એનું એ તળિયું ક્યાં આવશે એ તમને ખબર ન પડે. દ્રૌપદી દુઃખી છે. પાંડવો જોઈ રહ્યા દ્રશ્ય, પાંડવોના પુણ્ય પ્રતાપે ત્યાં પરમાત્મા શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે. એક ક્ષણમાં પ્રભુને ખબર પડી ગઈ. અર્જુનને ઈશારો કર્યો, અર્જુન ચાલ. રથમાં બેઠા, પકડી પાડ્યો. પોતાનો જ હતો, અશ્વત્થામા. દ્રોણાચાર્યનો દીકરો. સમાજે જેને ગુરુ પદે બેસાડેલો, અશ્વત્થામા દોરડાઓથી બાંધીને મૂક્યો, સામે રજૂ કરે છે. નજીકના માણસ થઈને તે આ ધંધો કર્યો. દ્રૌપદીને પૂછવામાં આવ્યું, દ્રૌપદી કે હવે શું સજા કરવી છે આને? આ તારા 5 દીકરાઓનો હત્યારો. મહાભારતની દ્રૌપદી હોત ને તો અશ્વત્થામા અત્યારે જીવતો ન રહ્યો હોત. अगर वो महाभारत की मनोवृत्ति वाली द्रौपदी होती. પણ આ તો શ્રીમદ ભાગવતની દ્રૌપદી બદલાઈ ગઈ. કરુણામૂર્તિ,
મહાભારતની દ્રૌપદી વેર મૂર્તિ, શ્રીમદ ભાગવતની દ્રૌપદી કરુણા મૂર્તિ. અને જવા દે. મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરાં ગુરુ. છોડી દો આને. વિચાર કરો કેટલી હદે વેદના પહોંચી હશે કે હવે વેર લઈને વેદના વધારવી નથી, વેદના હું સહન કરું છું ઘણું, આને છોડો. હવે એણે જે નુકસાન કર્યું છે ઇરરિપેરેબલ લોસ છે. સંવેદનશીલ છે દ્રૌપદી, સમજો છે. એ જાણે છે કે હવે આને કંઈ પણ કરીશું એનાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. હવે આપણે જે કરવાના છીએ એને નુકસાન પહોંચાડીએ, એને મારી નાખીએ, એને દંડ દઈએ, એને સજા કરીએ, એ બધું જો કરીએ એનાથી આપણા દીકરાઓ ગયા એ કંઈ પાછા આવવાના નથી. અને જવા દો. અને દ્રૌપદી કહે છે કે હું એક જ વાત જોઉં છું. કારણો તો 6 આપ્યા છે, પણ સૌથી મહત્વનું કારણ જે મને અનુભવાય છે એ કહું. દ્રૌપદી કહે છે મારા 5 દીકરાઓ નજર સામે મૃત્યુ પામેલા પડ્યા છે, અને એક મા તરીકે મને જે વેદના થાય છે હું જ જાણું છું. अपनों को गंवाने का दुख क्या होता है, ये હું જાણું છું. આને ભાન નથી કે શું કરી રહ્યો છે, અને બહુ સહેલો છે આને મારી નાખવું. તૈયાર છે ને, દોરડાથી બંધાયેલો છે. દ્રૌપદીના મુખમાંથી એક શબ્દ નીકળે અને અશ્વત્થામાનું માથું ધડથી જુદું થઈ જાય. દ્રૌપદી વિચાર કરે છે આની માનો શું વાંક, આ તો મરી જશે, છૂટી જશે. આ બધા અપકૃત્યો કરે, એને પાપ કર્યું, ખોટું કર્યું, આપણે મારી નાખીએ એટલે છૂટી ગયો. એની માને કેટલી વેદના થશે. અને એ વેદના ઓછી ન હોય, એ વેદના મને થાય છે એટલી જ હોય. વેદનામાં ફરક ન પડે. 5 દીકરાઓ ગુમાવ્યા તો 5 કિલો દુઃખ થાય ને એક દીકરાનું 1 કિલો દુઃખ થાય. એ વેદના સરખી જ. દ્રૌપદી કહે છે એક સ્ત્રી તરીકે, એક નારી તરીકે, એક મા તરીકે હું ઈચ્છું કે જે દુઃખ અત્યારે હું ભોગવી રહી છું એ દુઃખ દુનિયાની કોઈ પણ માં ક્યારેય ન ભોગવે. આને કહેવાય संवेदनशीलता. कल जो मैंने कहा था ना, घटना तो बनी गई, પણ એ ઘટના તરફ આપણો પ્રતિભાવ શું છે, રિએક્શન શું છે, રિસ્પોન્સ શું છે. ઘટના તો હો ગઈ. હાઉ ડુ વી રિએક્ટ ટુ ઇટ. દ્રષ્ટિ. નો પ્રિન્સિપલ. 90% માણસોએ જ નક્કી કર્યું હોત કે અશ્વત્થામાને મારી નાખો. પૂરો. ભીમ કહે છે અને પૂરો જ કરાય, અને રખાય જ નહીં. દ્રૌપદી કહે છે કે નહીં, એને એના માટે નહીં, એને એની મા માટે જીવતો રાખો. વેર ભાવના વધારવી તો બહુ સહેલી છે, પણ વિપત્તિના પ્રસંગે પણ કરુણા જાળવી રાખવી, સ્થિરતા જાળવી રાખવી
એ ભગવાને દીધેલી અઘરી પરીક્ષા હોય છે. હું ખોટું નહીં કરું. એ માણસને જેટલું કરવું એટલું કરે ખોટું. હું ખોટું નહીં કરું. આપણે એને છોડી દો. ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીની વાત માની, અશ્વત્થામાને છોડ્યો. પણ દુષ્ટ ક્યારેય પોતાની દુષ્ટતા છોડતો નથી. દ્રૌપદીએ અને એના કહેવાથી, એની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણે અશ્વત્થામાને છોડ્યો, પણ અશ્વત્થામાએ પોતાની દુષ્ટતા ન છોડી. એણે વિચાર કર્યો કે મેં દુર્યોધનને વચન આપ્યું છે કે પાંડવોને, પૃથ્વીને નિષ્પાંડવ કરીશ, એક પણ પાંડવને જીવતો નહીં રાખું. 5 દીકરા ગયા, એ તો ગયા. આ 5 પાંડવોની હવે ઉંમર થઈ છે એટલે એ પણ મૃત્યુ પામશે કુદરતી રીતે. એક શક્યતા છે પાંડવ વંશ પૃથ્વી પર આગળ ચાલે એની. 7 કોઠાનું યુદ્ધ લડતા વીરગતિને પામેલા અભિમન્યુનો અંશ ઉત્તરાના ગર્ભમાં વિકસી રહ્યો છે. ઈ જો દીકરો હોય તો પાંડવ વંશ આગળ ચાલશે. અત્યારે જ જોઈને પૂરો કરી દઉં, એ ગર્ભ જ પતી જાય, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. દ્રશ્ય એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારિકા પ્રસ્થાન કરવા માટે રથમાં બિરાજમાન થવા જતા હતા, અને અહીંયા આગળ ઉત્તરાને વેદના શરૂ થઈ છે. જુએ છે કે પ્રભુ જઈ રહ્યા છે. મારું કોણ? પોકાર કર્યો પરમાત્માને, અને જે શબ્દોમાં પરમાત્માને પોકાર કર્યો ઉત્તરાએ, એ શબ્દો મંત્ર બની ગયા. શ્રીમદ ભાગવત એક અદ્ભુત ગ્રંથ છે પાલા ભક્તજનો. એમાં એવા એવા મંત્રો છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા તમારી હોય એનું સમાધાન તમને ભાગવતમાંથી મળશે. નિષ્કામ ભક્તિ આદર્શ છે ચોક્કસ, પણ ઘણી વખત આપણે કહીએ પ્રભુ સંસારમાં રહીએ છીએ, દુઃખ આવે છે, અમારા પોતાના કર્મને લીધે હશે, કંઈક કર્યું હશે પાછળ, એમ અમે માનીએ. પ્રભુ દુઃખના સમયે અમે સંસારના લોકોના પગ પકડવા ન જઈએ, લોકોની દાઢીમાં હાથ નાખવા ન જઈએ, તારી પાસે પણ ના આવીએ. અમારું કોણ પ્રભુ? તું તો અમારો બાપ છે. બાળકને દુઃખ થાય ત્યારે બાપ પાસે ના આવે. ભગવાને કહ્યું, વિશ્વાસ રાખીને જો મારી પાસે આવીશ, તારા બધા દુઃખ દૂર કરી દઈશ. તને દુઃખ દુઃખ સમાન લાગશે નહીં. દુઃખના ઝંઝાવાતો વચ્ચે પણ તું અડીખમ ઉભો હોઈશ, પર્વતની જેમ. એ શક્તિ, એ સામર્થ્ય અને એ સમજણ તને આપીશ. પરિસ્થિતિ ના બદલાય પણ મનસ્થિતિ તો બદલાય ને. બીજાને ન સુધારી શકીએ, આપણે તો બદલાઈ શકીએ ને. અને મનસ્થિતિ બદલાયા પછી ખબર પડે છે કે દુઃખ પરિસ્થિતિને લીધે નહોતું, મનસ્થિતિને લીધે હતું. બહારની પરિસ્થિતિથી દુઃખી નથી, આપણે દુઃખી થવા માંગીએ છીએ, માટે થઈએ છીએ. ગરમી પડે છે, હવે દુઃખી થવું કે નહીં આપણા હાથમાં છે. પરિસ્થિતિ તો એવી છે. હવે શું બદલશો તમે?
કુલરો મૂકશો ને પંખા મૂકશો ને એર કન્ડિશનર આ બધું તમે કરશો. સ્વીકાર કરી લો, મનસ્થિતિ બદલી નાખો. બહુ લાગણીશીલ ભાઈ ગઈકાલે આવ્યા. શું નામ બેન એનું? દર્શન. મને કે 6 એર કન્ડિશન મૂકો બાપજી, આપણે પરસેવો થાય છે ને મારાથી. તો આ કુલર હટાવો પહેલા. આરતી પછી પરિક્રમા વખતે મને કે 6 કામ હશે એમને છે ભાઈ. અત્યારે એમણે સારો સહકાર પણ આપ્યો છે, મને પરિચય કરાવ્યો ત્યારે કહ્યું, પછી પાછળ પણ મળ્યા મને કે બાપજી 6 એર કન્ડિશનર મૂકી આપ્યું, એકદમ ઠંડક રહેશે. લોકોને મૂકી આપો મેં કીધું, શ્રોતાઓને. તમને કદાચ એમ લાગતું હોય કે મને બહુ તકલીફ પડે, મને નથી પડતી. છે ગરમી તો છે. સામાન્ય દ્રષ્ટાંત. અને બહારની ગરમી બિચારી શું કરે છે, અંદરની ગરમીથી શેકાતા હોય લોકો. એ બહારની ગરમીને તો સ્વીકાર કર, અંદરની ગરમી સ્વીકાર કર લો. પરિસ્થિતિ આપણને દુઃખી નથી કરતી, યાદ રાખજો, મનસ્થિતિ આપણને દુઃખી કરે છે. એક દ્રષ્ટાંત હમણાં ઘણા વખતથી મેં કથામાં કહેવાનું બંધ કર્યું છે, પણ આજે મને યાદ આવે છે તો કહી દઉં. ભગવાન બુદ્ધ એક ગામમાં પ્રવચન કરવા ગયા. અડધું પ્રવચન થયું હશે અને કોઈક આવીને એલ ફેલ બોલવા માંડ્યો બુદ્ધ વિશે. વિખરાયેલા વાળ ને લાલગું આંખો ને અડધો નશામાં ને એલ ફેલ બોલવા માંડે છે. બાકીના બધા આમ જોઈ રહ્યા, કેવું બોલે, જુઓ ને આવું. સમાજની આ તકલીફ છે ભાઈ. 50 માણસ બેસીને પ્રવચન સાંભળતા હતા બુદ્ધનું. એક માણસ આવીને બુદ્ધ વિશે ગમે તેમ બોલે, 50 માણસ સાંભળી રહ્યા. એક પણ જણે ઉભા થઈને એમ નહીં કહ્યું તું કે કેમ બોલી રહ્યો છે, આ તને ખબર છે આ કોણ વ્યક્તિ છે? યાદ રાખજો, તમે એમ ગણતા હશો કે 50 માણસો તમારી આજુબાજુ છે, પણ એક ખોટી વાત આવશે ને તારી 50-50 ચૂપ બેસશે. કેવું બોલે છે? અરે પણ તું ચૂપ કરે ને, કેવું બોલે તો આપણાથી શું કહેવાય, આપણને કઈ ખબર ન હોય. તારે એક પાકી સમાચાર લઈને આવ્યો છે. સારા માણસોની ચૂપકીદી દુષ્ટ માણસોને ઉશ્કેરતી હોય છે, એ શક્તિ બનતી હોય. પેલા માણસે બુમાબુમ કરી 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક સુધી બ્લા 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 કરતો રહ્યો. બુદ્ધ બેસી રહ્યા શાંતિથી, કાંઈ ના બોલે. આ બીજો એક સિદ્ધાંત કહી દઉં. કોઈ માણસ બહુ ગુસ્સો કરે ને તમે કાંઈ ન બોલો ને, પછી પેલાને ગુસ્સો કરવાની મજા જ નથી આવતી. એને આખું ફન જતું રહે. ગુસ્સો કરવાની મજા ક્યારે આવે? કોઈ એક શબ્દ બોલે, તમે સામે 2 શબ્દ બોલો, પેલા 4 બોલે, સામે 10 જવાબ આપો. પેલો 1 વાક્ય બોલે, તમે 2 વાક્ય બોલો. પેલો 4 બોલે, તમે 7 બોલો. પેલો 8 બોલે, પેલો 15 બોલો તમે. અને અડધો કલાક જે જલસો પડી જાય, વાહ વાહ. પેલો ગમે તેટલું બ્લા 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 કરે, તમે કાંઈ જવાબ જ ન દો એને. એટલે ફુગ્ગામાંથી હવા નીકળે ને આમ ફૂસ થઈ જાય એનું. પેલા એ પૂછ્યું, તમે કાંઈ કહેતા કેમ નથી? જવાબ આપો. બુદ્ધ કે મારી મરજી, મારે નથી આપવો જવાબ. નહીં દેના ચાહતા મેં ઉત્તર તુમે. એમ કેમ ચાલે? હું આટલે બધી તમને ગાળો બોલું, તમે કાંઈ જવાબ ના આપો તો મારી ગાળોનું શું થાય? બુદ્ધ કે એ હું તને કહું શું થાય. ગઈકાલે હું એક ગામમાં હતો ને, ત્યાં પ્રવચન પૂરું થયું એટલે એક માણસ મીઠાઈનો થાળ લઈને આવ્યો મારી સામે. મેં એ મીઠાઈનો સ્વીકાર નહીં કર્યો. તું જ મને કે મીઠાઈનું શું થયું હશે?
એમાં થવાનું શું હતું? કોઈ તમારા માટે મીઠાઈ લઈ આવે અને તમે જો સ્વીકાર ન કરો તો જે લાવ્યો છે એ પાછી લઈ જાય. બરાબર ને? ગઈકાલે મેં મીઠાઈનો સ્વીકાર નહોતો કર્યો, આજે હું તારી ગાળોનો પણ સ્વીકાર નથી કરતો. હવે તું નક્કી કર કે એનું શું થાય. તું ગાળો લાવ્યો એટલે મારે લેવી જેવું થોડું છે. તે તારું કામ કર્યું, હું મારું કામ કરું ને હું સ્વીકાર નથી. આઈ ડોન્ટ એક્સેપ્ટ ઇટ, આઈ ડોન્ટ અગ્રી ટુ ઇટ, એન્ડ ધેટ ઇઝ માય ચોઇસ. તું તો ગમે તે કે મારા માટે એ બધું સાચું હોય. હું સ્વીકાર કરતો નથી. સીધી વાત છે. તો શાંત. હવે જોયું, પરિસ્થિતિ તો એની જ હતી કે નહીં? પેલો માણસ ગાળો બોલતો હતો, પેલો માણસ બુદ્ધ વિશે એલ ફેલ બોલતો હતો. બુદ્ધનો કઈ વાંક નહીં, બુદ્ધનો કઈ ગુનો નહીં, બુદ્ધની કોઈ ભૂલ નહીં, છતાં પેલો બોલતો હતો. હું સ્વીકાર કરતો નથી, કારણ કે મને ખબર છે હું શું છું, હું કોણ છું. તારા કહેવાથી હું સારોય થઈ જતો નથી અને તારા કહેવાથી હું ખોટોય થઈ જતો નથી. વાલા ભાઈઓ ને બહેનો, જીવનમાં એક આ નાનકડી વાત જો શીખી લેશો, પરિસ્થિતિથી આપણે દુઃખી થતા નથી, આપણે મનસ્થિતિને લીધે દુઃખી થવા જોઈએ. પરિસ્થિતિ આપણે બદલી નહીં શકીએ, નહીં ગરમીને બદલી શકીએ, નહીં બહારના આવા કોઈ બોલનારાને બદલે. કેટલાને તમે મોઢે તાળા દેવા જશો? અને તમે સામે જાઓ, એ જેને જોઈએ છે ને તમે ભાઈ બાપા કરતા આવો, એ તો એટલા માટે તો આ કરતો હતો. નહીં જોઈ શકાય. એક જ વસ્તુ, આપણી મનસ્થિતિને આપણે બદલી શકીએ છીએ. અને જેવી મનસ્થિતિ બદલાશે, દૃષ્ટિ બદલાશે, આપણી ભીતરી શક્તિ નિર્માણ થશે. ઉત્તરાએ પરમાત્માને પોકાર કર્યો છે, પ્રભુ. એટલે ઈશ્વર જે આપે છે આ આપે છે. ભગવાન પાસે પરિસ્થિતિ બદલાવાની અપેક્ષા નહીં રાખતા, કારણ કે તો જેવા જેના કર્મો એ પ્રમાણે ભગવાન આપણને હાચવે. બધાને ક્યાં હાચવવા જાય? કારણ કે તમે પ્રાર્થના કરો એ ક્યાં કરે છે? માં હોય પોતાના દીકરાને હાચવે ને. પાડોશી સાથે ઝઘડો થયો હોય અને પેલો પાડોશી વાળો ગમે તેમ કરતો હોય અને ગમે તેમ ગાળો બોલતો હોય, એના વાળ ખેંચતો હોય, નખ મારતો હોય, પથરા ફેંકતો હોય, માં શું કરે? પોતાના દીકરાને લઈને બથમાં લઈ લે. પોતાના દીકરાને રખડતો મૂકીને પાડોશીને પથરા ઝૂંટવા જાય. બા એ તું આમ નહીં કર, તું તેમ નહીં, એમ કરવા જાય. એને કરવા દે ને બેટા. હવે તને નહીં વાગે, એ પથરા ફેંકશે તોય તને નહીં વાગે. તું હવે મારી બથમાં છો. યાદ રાખજો, મુશ્કેલ સંજોગોમાં જ્યારે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ, આપણે અપેક્ષા એવી રાખીએ છીએ કે ભગવાન પેલા દુષ્ટને બદલે. એ અપેક્ષા જ ખોટી છે, કારણ કે દુષ્ટના પોતાના કર્મો, એનું જે પાપ ભેગું થવાનું છે એ ઘડો તો ભરાવા દો. ઈશ્વર એને કેમ ખાલી કરવા જાય? અને એ એટલો દુષ્ટ છે કે ભગવાન ઉતરીને એને સમજાવશે તો એ નહીં માને. તો આપણી પ્રાર્થના એળે જાય છે નહીં. વિશ્વાસપૂર્વક જો પ્રાર્થના કરી હશે તો ભગવાન દુષ્ટને બદલવા નહીં જાય, ભગવાન સજ્જનને શક્તિ આપશે. ईश्वर की कृपा यूं बरसती है, ऐसे दे अनुभव से कह रहा हूं. ભગવાન રામ પોતે આવીને રાવણને ન બદલી શક્યા તો આજકાલના લોકોને કેમ બદલવાના? બોલો. એ પોતે હતા તો ન બદલી શક્યા. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હતા તો એ કંસને ન બદલી શકે. આપણે અપેક્ષા શું કરીએ છીએ કે ભગવાન હું પ્રાર્થના કરું એટલે પેલા ઉડાડ, એ મને હેરાન કરે છે એને ઉડાડ. એ ન ઉડાડે. तुम प्रार्थना करो तो ये प्रार्थना करना, प्रभु મને શક્તિ આપ,
અને ઈશ્વર આપે છે. दृष्टि ही गलत है. અને પછી લોકો કે પ્રાર્થના તો બહુ કરી, કાંઈ થતું, પણ એને ક્યાંથી થાય? પ્રાર્થના તું કરે ને એને ક્યાંથી થાય કાંઈ? તું પ્રાर्थना करे છે તો એ જો તારું શું થાય છે? तुम्हारे भीतर परिवर्तन हो रहा है. प्रार्थना का यह परिणाम है. इतनी शक्ति हमें देना दाता. अद्भुत વાત છે. મારા મોટા ભાઈ છે ગાંધીનગરમાં, શૈલેષભાઈ પંડ્યા. એમના મોબાઈલનો કોલર ટ્યુન જ આ છે. બહુ ઓછી વાત થાય, 15 દિવસે મહિને એકાદ વખત જરૂર પડે ને એવું હતું, પણ એ કોલર ટ્યુન જ આ. વાહ. इतनी शक्ति हमें देना दाता, નવીનભાઈ मन का विश्वास कमजोर होना. ये इतनी प्रार्थना. शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. ભૂલ કરે ભી हमसे कोई भूल ना हो, એવી પ્રાર્થના ન કરે પેલો ભૂલ ન કરે. हे दाता हमें इतनी शक्ति दो कि हम नेक रास्ते पर चलते रहे, પેલો ખોટા રસ્તેથી સુધરે નહીં થાય પ્રાર્થના. હું મારો સારો રસ્તો ન છોડું, મારાથી કોઈ ભૂલ ન થાય. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. सब गाइए. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति देना दाता, मन का विश्वास कमजोर होना. प्रार्थना के तत्व को समझे. प्रार्थना આપણા માટે છે. दूसरे के लिए भी प्रार्थना करोगे तो वो दूसरे के लिए नहीं, अपने लिए. આપણે કોઈ અમારા એક સગા બીમાર છે, મેં પ્રાર્થના ચોક્કસ કરો, अच्छाई के लिए करो. प्रार्थना हमें बदलती है. પ્રાર્થના એ બીજાને બદલવાનું આક્રમણ નથી, પ્રાર્થના એ પોતે બદલાવાની પાત્રતા નિર્માણ કરવાની પ્રક્રિયા છે. लिख लो. प्रार्थना
એ બીજાને બદલવાનું શું બોલો હા બીજાને બદલવાનું આક્રમણ નથી. પ્રાર્થના એ પોતાને બદલવાની પાત્રતા નિર્માણ કરવાની પ્રક્રિયા છે. ઉત્તરાએ બહુ સરસ સ્તુતિ કરી છે અને શ્રીમદ ભાગવતમાં આવા અનુષ્ઠાન છે કે સંસારની કોઈ સમસ્યા તમને આવશે, ઈશ્વર શક્તિ આપશે. એવું પહેલું અનુષ્ઠાન. આ ઉત્તરાનો મંત્ર આપણી પાસે પુસ્તકમાં છે, 57માં પાને 8મો શ્લોક. બે રીતે અનુષ્ઠાન કરાય. જીવનમાં અચાનક કોઈક મુશ્કેલી આવી પડે. મુશ્કેલી બે પ્રકારની. એક મુશ્કેલી એવી ખબર હોય કે આ મુશ્કેલી આવવાની છે, એના માટે આપણે પહેલેથી તૈયાર પણ હોઈએ. અને ઘણી મુશ્કેલી એવી હોય કે આપણે ધાર્યું ન હોય ત્યાંથી આવી જાય. આમો માણસ ઘણા વખતથી તૈયારી કરતો હોય, આપણને ખ્યાલ ન હોય, અને અચાનક જ્યારે એનું પેલું વિકૃત સ્વરૂપ પ્રગટ થાય, આપણે બિલકુલ અંધારામાં ઝડપાઈ જઈએ. અચાનક મુશ્કેલી આવે એ વખતે આ મંત્રનું અનુષ્ઠાન કરજો. અને બીજી રીતે કહું, સ્ત્રી ગર્ભવતી હોય, એ માની પોતાની અને ગર્ભમાં રહેલા બાળકની રક્ષા થાય એટલા માટે પણ આ મંત્રનું અનુષ્ઠાન છે. ઘણી વખત એવું થયું હોય કે 3 મહિના 2 મહિના 3 મહિના થાય, 4 મહિના થાય ને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવી પડે. ડૉક્ટર કહે કે હવે આગળ નહીં વધી શકાય, એમાં કાઢી નાખવું પડશે. કંઈક એવું ઘટના થાય તો એ માને આઘાત લાગે, કેમ આવું થાય છે. એવું જો પાછું 2-3 વખત થયું તો બિચારીની હાલત એટલી હોય, મને કેમ હું બાળકને જન્મ નથી આપી શકતી. રિપોર્ટ્સ કઢાવે, બધા નોર્મલ હોય રિપોર્ટ, ડૉક્ટર કે કાંઈ બીમાર, તો પછી કેમ આવું થાય છે. આ મંત્રનું અનુષ્ઠાન કરો. સગર્ભા સ્ત્રી અને ગર્ભમાં રહેલું બાળક બંનેની રક્ષા થશે. 9 મહિના પ્રસન્નતાથી પૂરા થશે અને કોઈ પણ જાતની સમસ્યા વગર બિલકુલ કુદરતી રીતે બાળકનો જન્મ થશે. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. પુસ્તકમાં 57માં પાને 8મો શ્લોક. પાહિ પાહિ મહાયોગિન પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે દેવ દેવ જગતપતે નાન્યં ત્વદભયં પશ્યે નાન્યં તદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ યત્ર મૃત્યુ પરસ્પરમ. અનુષ્ઠાન કરવું હોય તો બે વાતો જોઈએ. ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ. એટલે હું પુસ્તકમાં જોઈને આપ સૌની પાસે બોલાવતા હું છું. પુસ્તકમાં જોઈને બોલે એટલે ઉચ્ચાર સ્પષ્ટ થાય. ને બીજું, અર્થ ખબર હોવી જોઈએ. જે મંત્રનો જપ કરીએ એનો અર્થ ખબર હોવી જોઈએ. પુસ્તકમાં જુઓ, પાહી પાહી, પાહી એટલે બચાવો, રક્ષા કરો. ઉત્તરા 2 વખત બોલે છે, પાહી પાહી, બચાવો બચાવો. કોઈ પણ શબ્દ 1 વખત બોલાય ને 2 વખત બોલાય, એમાં ફરક છે. પુનરાવર્તન એ ઇમરજન્સી સૂચવે છે, અર્જન્સી સૂચવે છે અને આર્તતા સૂચવે છે. કોઈનું નામ તમે 1 વખત લ્યો ને 2 વખત લો. રશ્મિ 1 વખત બોલો,
રશ્મિ રશ્મિ ચમકી, જલ્દી આવ, આર્તતા છે, ઇમરજન્સી છે. પાહી પાહી, રક્ષા કરો રક્ષા કરો. મહાયોગીન શ્રી કૃષ્ણ માટે સંબોધન કર્યું મહાયોગી. એનું કારણ પ્રભુ આ જે મુશ્કેલી આવી છે ને એના માટે તો આપનું યોગ બળ જોઈશે. દેવ દેવ, દેવોના દેવ. કારણ બ્રહ્માજીએ આપેલી શક્તિ એ બ્રહ્માસ્ત્ર, અશ્વત્થામા એનો દુરુપયોગ કરી રહ્યો છે. એક દેવતાએ આપેલી શક્તિનો જો દુરુપયોગ થતો હોય તો એને અટકાવવા માટે બીજો દેવતા ન ચાલે, હાયર ઓથોરિટી જોઈએ. તેથી દેવ દેવ, દેવોના દેવ. જગત પતે, જગતના પતિ. પતિ શબ્દની વ્યાખ્યા પણ સમજવી જોઈએ. લોકો પતિ શબ્દનો એક જ અર્થ કરે છે, ફેરા ફેરા હોય ને યારે પતિ. હવે એ તો બિચારો ન્યા જ પતિ ગયો. એ હું પતિ? પતિ કોણ? સંસ્કૃત વ્યાખ્યા પ્રમાણે, ગ્રામરની રીતે, વ્યાકરણની રીતે કહું, પાતિ ઇતિ પતિ. જે રક્ષા કરે એ પતિ, જે સાચવે તે પતિ, જેના થઈને રહેવું ગમે તે પતિ, જેને સમર્પિત થવું ગમે જેના ચરણોમાં, એ પતિ. લગ્ન કરે એ શબ્દ ખબર નહીં, લોકો આપણે બેનો મર્યાદિત. હું એટલા માટે આ શબ્દની વ્યાખ્યા સ્પષ્ટ કરું છું કારણ કે આગળ જતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ 16,008 રાણીઓના પતિ થયા, લોકોની આંખો પોળી થઈ ગઈ. આ ધંધા કર્યા કૃષ્ણ. કારણ કે પતિ શબ્દ એટલે એક જ અર્થ આવે ને, 4 ફેરા. પાતિ ઇતિ પતિ, જે રક્ષા કરે તે પતિ. અને એવા ઘણા શબ્દો છે, ત્યાં તમને વાંધો નથી આવતો. સભાપતિ શબ્દ તમે સાંભળ્યો હશે, જે સભાને સાચવે, સભામાં અનુશાસન રાખે તે સભાપતિ. એને આખી સભા સાથે લગ્ન કર્યા છે ના? છતાં સભાપતિ કહો છો કે નહીં? મેયર માટે ગુજરાતી, હિન્દી, મરાઠીમાં શબ્દ છે નગરપતિ. એને આખા નગર હારે લગ્ન કર્યા છે ના? નગરપતિ કેમ? કારણ કે નગરને સાચવે છે. રાષ્ટ્રપતિ, એને આખા રાષ્ટ્ર હારે લગ્ન. હમણાં ઇન્ડિયામાં ખબર નહીં છેલ્લા 10 વર્ષથી હું હાલે છે. આગલા હતા એ બિચારા એકે નહોતા કર્યા, અને હવે બેન છે તો એને કઈ રાષ્ટ્રપત્ની ન કહેવાય. એ બેન છે તો એ રાષ્ટ્રપતિ. કારણ સંવિધાનની દ્રષ્ટિએ, કોન્સ્ટિટ્યુશનની રીતે રાષ્ટ્રપતિ એ સમગ્ર ભારતની જે આર્મી છે, એટલે આર્મી, નેવી અને એરફોર્સ, એ ત્રણેયના વડા છે. 26મી જાન્યુઆરી ઈ સલામી લે, કારણ કે ત્રણેયના વડા ઈ. અને સૈન્ય રાષ્ટ્રની રક્ષા કરે છે, એ સૈન્યના વડા, એટલે રાષ્ટ્રની રક્ષા ઈ કરે, માટે રાષ્ટ્રપતિ. સભાપતિ, નગરપતિ, રાષ્ટ્રપતિ. તો ભગવાન શ્રી કૃષ્ણ જગતપતિ. દેવ દેવ જગતપતે, આખા જગતની રક્ષા કરે છે. ઉત્તરા એમ કહેવા માંગે છે કે પ્રભુ તમે આખા જગતની રક્ષા કરો છો તો મારા ગર્ભમાં રહેલા બાળકની રક્ષા નહીં કરો? દેવ દેવ જગતપતિ નાન્યં ત્વદભયં પશ્યે ત્વત અન્યમ અભયમ ન પશ્યે. પ્રભુ આપના સિવાય કોઈ મને અભયત્વ આપી શકે, મારી રક્ષા કરી શકે એવું કોઈ દેખાતું નથી. આ દુનિયામાં સૌ કોઈ એકબીજાને છેદતા જીવે છે. સંસારમાં
સૌ એકબીજાનું શોષણ કરે છે. પ્રભુ, પોષણ કરવાવાળા તો એકમાત્ર આપ છો પ્રભુ. યત્ર મૃત્યુ પરસ્પરમ. લોકો એકબીજા પરસ્પરનું મોત બનીને ઉભા છે, રાહ જોઈને ઉભા છે, ક્યાં પેલો ઘાટમાં આવે ને ફટકો મારું. ટાંપીને ઉભા હોય લોકો, મોકો આવે ને ફટકારો. જ્યારે પ્રભુ રાહ જોતો ઊભો હોય, ક્યાં કંઈક તું સત્કર્મ કર અને હું તને વહાલ કરું. કંઈક સત્કર્મ કર, કંઈક સારા માર્ગે ચાલ અને મારી કૃપા તારા પર વરસાવ. પ્રભુ આપ છો. ઉત્તરાએ સ્તુતિ કરી, વિશ્વનો ઇતિહાસ સાક્ષી પૂરે છે, ગર્ભની રક્ષા થઈ. પરીક્ષિતનો જન્મ થયો. પાંડવોનું રાજ્ય, પાંડવો તો પછી મહાપ્રસ્થાન કર્યું હિમાલય તરફ. પરીક્ષિતનું રાજ્ય શરૂ થયું. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી એ વખતે કુંતા માતાએ એમની સ્તુતિ કરી અને પછી વિનંતી કરી કે હે પ્રભુ, પાંડવોના મનનો શોક દૂર થાય એવું કંઈક કરો આપ. ભગવાન શ્રી કૃષ્ણ પાંચે ભાઈઓને ભીષ્મ પિતામહ પાસે લઈ ગયા છે. ભીષ્મે બહુ સુંદર ઉપદેશ કર્યો. અતિ રસપૂર્ણ વિષય છે ભીષ્મએ જે ઉપદેશ કર્યો તે. 3 દિવસ શિબિરોમાં માત્ર ભીષ્મના ઉપદેશ પર પ્રવચન કર્યા છે. મહાભારતમાં સમજવા જેવું છે. યુધિષ્ઠિરે એક જ પ્રશ્ન પૂછે છે મૂળ, બીજા ઘણા પ્રશ્નો છે પણ એનો ધ્વનિ જે સેન્ટર થીમ છે આ છે કે દાદા અમારે યુદ્ધ કરવું નહોતું, અમારે કોઈને દુઃખી નહોતા કરવા, અમારે કોઈનું કાંઈ ખેંચવી નહોતું લેવું, કાંઈ અમારે કરવું જ નહોતું ખોટું. છતાં અમારે કેમાં યુદ્ધમાં જોતરાવવું પડ્યું. કેટલો સમજાવ્યો મેં દુર્યોધનને, માની જા, માની જા, માની જા. આ યુદ્ધ કરીને કાંઈ ફાયદો નથી, અંતે વિનાશ જ છે. પણ ન માનવી. યુધિષ્ઠિર પૂછે છે દાદા એવું કેમ થાય કે આપણે ખોટું ન કરવું હોય અને છતાં સામો માણસ આપણને બંને હાથ જાલીને ખેંચી જતો હોય ખોટું કરવા માટે. ઈચ્છા ન હોય છતાં આપણે કરવું પડે, એમાં જોડાવવું પડે. કેમ થાય આવું? કેટલા લોકોને આવો પ્રશ્ન થતો હોય છે કે આપણે ખોટું નથી કરવું, તો આપણી કોઈ ઈચ્છા નથી હોતી ખોટું કરીએ, પણ સંજોગો એવા ઊભા થાય, આજુબાજુના લોકો એવા મળી જાય કે ઈચ્છા ન હોય તોય આપણે એવી ખરાબ પરિસ્થિતિમાં જોડાવવું પડે છે. કેટલા લોકોને આવો પ્રશ્ન થાય છે? એક જ જણને થાય છે? બે? તમે 2 જણા મને ઘરે મળવા આવજો, હું તમને સરસ રીતે સમજાવીશ. બાકી કોઈને આવો પ્રશ્ન થતો નથી, પછી હું કામ બધાનો ટાઈમ બગાડવા? અમે હવા હાથ થઈ ગયા. થાય છે? હાથ દુખી ગયા છે? જેટલા લોકોના મનમાં આ પ્રશ્ન થતો હોય જરા હાથ ઉપર કરશો. આટલા બધા લોકોને આ પ્રશ્ન થઈ રહ્યો છે. મને આ પ્રશ્ન થતો હતો. હા, મને થતો.
કે આપણે સારા હોઈએ, આપણે ખોટું કર્યું ન હોય ને કરવું પણ ન હોય, છતાં કેમ ખરાબ પરિસ્થિતિમાં મુકાવવું પડે, ન ગમતી પરિસ્થિતિમાં આપણે કેમ મુકાવવું પડે? એના માટે ભીષ્મ ગીતા વાંચજો. 3 દિવસ સુધી પ્રવચન કર્યા છે, 15 કલાક 17 કલાક સુધી. ટૂંકમાં કહું, ભીષ્મ કહે છે, જમણા પ્રાર્થના વખતે થોડી ચર્ચા કરી, એ મતલબ કે નજીકનો વ્યક્તિ, દૂરનો વ્યક્તિ કંઈક ખોટું કરે ને તમે છેડો કાપી પણ શકો, કાતર મૂકીને જા ભાઈ, નથી 15 વર્ષની ભાગીદારી હતી ને ભાગીદારે કંઈક હિસાબમાં ગોટાળા કર્યા ને તમને ખબર પડી, પારકો હતો, કાતર મૂકી ગયો, કોણ યાદ કરે છે? એના પાપે ગયો એમ સમજીએ આપણે. પોતાનો વ્યક્તિ જે છે એ કરશે ને ત્યારે તમે કાતર નહીં મૂકી શકો. આપણે સૌરાષ્ટ્રમાં કહેવાય ને કે પાણીમાં તમે લાઠી મારો એનાથી કંઈ પાણીના 2 ભાગ થતા નથી, કરી નહીં શકો. અને કરવા જશો તોય તમે દુઃખી થશો, કારણ કે તમે સંવેદનશીલ, તમને આ પ્રશ્ન મૂંઝવે છે એનો અર્થ જ કે તમે સંવેદનશીલ છો. કારણ કે જેનામાં સંવેદના નથી એને તો કાંઈ થતું જ નથી ને, એ તો ધબધબાટી જ કરે જ, એને ક્યાં કાંઈ નડે છે. તમે સંવેદનશીલ છો એટલે તમને અંદરથી એમ થાય કે આપણે કેમ આમ, આવું કેમ થાય, આવું કેમ થાય. જેવી તમને લાગણી છે એવી જ લાગણી પેલાને થતો તો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો હતો હમણાં જ. એને નથી થતું જેવું તમને સંવેદના થાય છે. શું કરશો? છોડી શકશો નહીં. તમારી ઈચ્છા હશે તો એ નહીં છૂટે. એક કામ કરો, મનથી છોડી દો. તમને ખબર છે કે એની ભૂલ છે. હવે એની ભૂલ માટે તમે પોતાને સજા આપવાનું બંધ કરી દો. બીજો કંઈક ખોટું કરે છે અને આપણે દુઃખી થઈ રહ્યા છે, એનો અર્થ એમ થયો કે એ ખોટું કરે છે અને સજા આપણે ભોગવીએ છીએ. એટલી સમજણ સ્થિર કરી દો, ભૂલ મેં કરી, એની ભૂલ છે, એ ખોટું કરે છે, એના કર્મ એને ભોગવવાના છે. હું શું કામ ભોગવું દુઃખી થઈને? યુધિષ્ઠિર કહે છે પણ દાદા છંછેડે, આપણે ન થવું હોય તો આવે. બિલકુલ કપટથી અમને બધું સંપત્તિ અમારી જીતી લીધી, લઈ લીધું બધું, અને અમને કહ્યું 14 વર્ષ તમે વનમાં જાઓ, 12 વર્ષ વનમાં જાઓ અને 13મું અજ્ઞાત. અમે એ કર્યું, બોલો, કાંઈ વાંક ગુના વગર રાજ્ય છોડીને નીકળી ગયા. લે આ મહેલ તું ભોગવ, રાજગાદી પર તું બેસ. જંગલમાં રહ્યા, અમે સાદાઈથી રહ્યા, વનવાસીના વસ્ત્રોમાં રહ્યા. પણ અમે જંગલમાં હોઈએ ન્યાય મારવા મોકલે. આનું શું કરવું? અમે જંગલમાં હોઈએ ત્યાં દુર્વાસાને મોકલે, જાઓ બધા જમી રહ્યા હોય ને પછી દ્રૌપદી પાસે જઈને માગજો તમે જમવાનું. પ્રસંગ તમને ખબર હશે. એ આવી હળિયું કરે. શું કરવાનું? ભીષ્મે બહુ સુંદર સલાહો આપી છે, અને ભીષ્મ જ આપી શકે ભાઈ. 5000 વર્ષ પહેલા ભીષ્મે જે સલાહ આપી એ આજના યુગમાં પણ મને ને તમને એટલી ઉપયોગી છે. આજના યુગમાં પણ ધ સાયન્સ ઓફ રિલેશનશિપ, સંબંધોનું શાસ્ત્ર શું છે?
એ ભીષ્મ દાદો આપી શકે. 165 વર્ષની ઉંમરનો આ વડીલ શું દુનિયા જોઈ હશે ને. આપણે એક બે પેઢીએ નહીં, બાપ બનીએ ને આપણને ખબર પડે કેટલે ગણે, માતા પિતા બની અંદર કેટલું શીખી જઈએ છીએ. આપણે પોતે જુવાન હતા ને કેવી ભૂલું કરતા હતા, પણ એ આપણા જ્યારે 15-16 વર્ષના થાય ને ત્યારે ખબર પડે હા કેવું થયું હતું એ વખતે. એક પેઢીમાં આટલું ડાપણ આવે તો ભીષ્મ તો 165 વર્ષના 5 પેઢી જોઈ, 6 પેઢી જોઈ છે. એ બદલતા સમય પ્રમાણે જે તાણાવાણા કેટલા જોયા છે એમ. અને એ પાછું સંયુક્ત પરિવાર, એક બાપની 3 પત્નીઓ, એના છોકરાઓ, ઓ હો હો. એક કુટુંબના 3 હોય તોય ભારે પડે જ બાપ. આવેલી 3 રાણીઓના અલગ 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 એ બધામાં મનમેળ બેહાડવા ને એ જે વાંધા પડે, કેટલું વ્યવહારિક જ્ઞાન હશે ભીષ્મને, વિચાર કરો. લોકો એમ કે ને કે મહાભારત વાંચીએ ને તો મહાભારત, અરે વાંચો તો કેમ થાય છે ખબર પડે, અને કેમ બચવું એ ખબર પડે. પાંડુ ને ધૃતરાષ્ટ્ર ને, પાંડુ ને પાછી 2, કુંતી અને પૃથા, માદ્રી, કુંતી એ જ પૃથા, માદ્રી. ધૃતરાષ્ટ્ર ને ગાંધ, કેવા કેવા સેમ્પલ બોલો, આંખે પાટા બાંધીને રે, રોકે નહીં આને. ખબર હોય કે આ બહુ મોડું થયું જ્યારે ગાંધારીએ રોક્યા ત્યારે તો 2 પ્રસંગે આવીને ગાંધારીએ રોક્યા છે. એક તો દ્રૌપદી ચીરહરણ વખતે ગાંધારી આવીને રોક્યા, પણ ઇટ વોઝ ટુ લેટ. આ માથા હમાણા થઈ ગયા, હવે માને, પહેલા પાટા બાંધ્યા તે, હવે માને. અને યુદ્ધ પૂરું થઈ ગયા પછી કૃષ્ણને પૂછે, ભગવાન આવું કેમ કરાવ્યું? ભગવાન કે તે કરાવ્યું, મેં કરાવ્યું? પછી એને ધૃતરાષ્ટ્રને કીધું છે, બહુ મોડું, યુદ્ધ આખું પતી ગયું, 100 પુત્રો મૃત્યુ પામ્યા. પછી ગાંધારી ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે અટક્યા નહીં. ભીષ્મ ગીતા બહુ સરસ છે. ભીષ્મ સ્તુતિ અહીંયા પગાડો. ભગવાન એટલે ભીષ્મે જ્યારે નક્કી કર્યું કે હવે ઉત્તરાયણ થયું, મકર સંક્રાંતિથી મારે પ્રાણ છોડવાનો છે, પરમાત્માની સ્તુતિ કરી. ભીષ્મ સ્તુતિ પુસ્તકમાં 11મા પાને છે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ ત્રિભુવનકમનંતમાલવર્ણમ. પાંડવોએ મહાપ્રસ્થાન કર્યું, પરીક્ષિતનું રાજ્ય શરૂ થયું, પરીક્ષિતને કલી મળ્યો, કલીને પડકાર્યો, ત્યાં શરણે આવ્યો, 5 સ્થાન રહેવાના આપ્યા: જુગાર, મદિરાપાન, વારાંગના, હિંસા, અને 5મું સુવર્ણનો મોહ, સોનાનો મોહ. કલી કે પહેલા 4 તો મળે કે ન મળે, પણ 5મું ચોક્કસ મળશે બધે, કારણ કે સુવર્ણનું આકર્ષણ દરેકને. એ પછીનો પ્રસંગ, માથે સોનાનો મુગટ પહેરીને પરીક્ષિત શિકાર કરવા નીકળ્યા. તપસ્વી ઋષિ ના આશ્રમમાં આવે. શમિક મુનિ સમાધિમાં બેઠા છે, એમને તો ખબર પણ નથી કોણ આવ્યું શું થયું, પણ પરીક્ષિતને ભૂખ, તરસ અને થાકને લીધે ક્રોધ આવ્યો. એને થયું કે અમે આટલું મોટું દાન કરીએ, અમે જમીનો દાનમાં આપીએ, અમે સંપત્તિ દાનમાં આપીએ, એમાંથી આ ઋષિમુનિ બધા આશ્રમો ચલાવે ને હું આવું તો મારું કોઈ સ્વાગત ન કરે, મને બેસવા માટે આસન નહીં, પીવા માટે જળ નહીં, ખાવા માટે ફળ નહીં, સમજે છે શું આ ઋષિ? મરેલો સર્પ વીંટાળ્યો શમિક મુનિના ગળામાં. ઋષિ ધ્યાનમાં છે, એમને કંઈ ખબર જ નથી. પરીક્ષિત તો ચાલ્યો ગયો,
શૃંગી ઋષિ આવ્યા, શમિક મુનિના પુત્ર. બધા વિદ્યાર્થીઓ સાથે ક્યાંક બહાર ગયા છે, પાછા આવ્યા, જોયું તો સમાધિમાં બેઠા છે, પિતાને ગળામાં મરેલો સર્પ છે. શૃંગીએ તપાસ કરી, ખબર પડી પરીક્ષિતનું આ કામ છે. શૃંગીએ કહ્યું કે સામાન્ય માણસ કોઈ ભૂલ કરે તો અમે રાજાને ફરિયાદ કરીએ, રાજા એ ભૂલ દૂર કરે, પણ રાજા પોતે જ જો ભૂલ કરતો હોય તો એ કોણ દૂર કરશે? હાથમાં જળની અંજલિ લીધી. બ્રહ્મ તેજ હજી મરી પરવાર્યું નથી. મંત્ર શક્તિનો પ્રભાવ જોઈ લે રાજા. મંત્રોચ્ચાર કર્યો, જળની અંજલિ છોડતા કહ્યું કે જે રાજા પોતાનું કર્તવ્ય ચૂક્યો છે, આજથી બરાબર 7મે દિવસે તક્ષક નાગ કરડશે, એનું મૃત્યુ થશે. થોડીક વાર પછી શમિક મુનિ સમાધિમાંથી જાગ્યા, આખી વાતને ખબર પડી. દીકરાને બેસાડીને કહ્યું, બેટા આવી રીતે ગુસ્સો ન કરાય. આપણે બ્રાહ્મણો છીએ, મંત્રની ઉપાસના કરીએ, આપણી પાસે શક્તિ હોય બરાબર છે બેટા, પણ એ શક્તિનો આમ દુરુપયોગ ન કરાય. જાઓ, હવે રાજાને ખબર પડવી જોઈએ કે 7મે દિવસે એનું મૃત્યુ છે. આશ્રમમાંથી એક વિદ્યાર્થીને મોકલ્યો છે ખબર આપવા માટે. પરીક્ષિતે જ્યારે આ સમાચાર સાંભળ્યા, જો કે મહેલમાં પહોંચીને જ્યારે મુગટ એણે ઉતાર્યો ને દૂર, પરીક્ષિતે ખ્યાલ, સંસ્કારી બાળક છે, ઉશ્કેરાટમાં પગલું ભરાઈ ગયું, પણ સોનાનો મુગટ ઉતારીને દૂર મૂક્યો એટલે કલિયુગ દૂર ગયો માથેથી. આંતરિક સંસ્કાર જાગૃત થયા. પહેલો વિચાર પરીક્ષિતના મનમાં આવ્યો, અહો મયા નીચમ નાર્યવત કૃતમ નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. ઓહો, મેં કેવું નીચ કાર્ય કર્યું, કેવું ખોટું કાર્ય. શબ્દ ભાગવતનો છે, અહો મયા નીચમ, નીચ કાર્ય કર્યું. અનાર્યવત કૃતમ, સારા માણસો ન કરે એવું કામ મેં કર્યું. શું? એક આવો તપસ્વી સંત સમાધિ અવસ્થામાં બેઠા હતા, એમની એકાગ્રતા તોડવાનો મેં પ્રયાસ કર્યો. આઈ ટ્રાય ટુ ડિસ્ટર્બ હિમ. મારાથી આ ભૂલ થઈ. જો સંવેદનશીલ છે રીતે મને બહુ ગમ્યું. કઈ બેને કહ્યું, માફ કરજો, ગઈકાલે મેં ડિસ્ટર્બ કર્યા. હા, વાલી બેન, હું તો ભૂલી ગયો હતો, અને મને કઈ તારો ચહેરો યાદ ના હોય કે હું તને ગુસ્સો કરતો હતો. અમે બ્રાહ્મણો છીએ ને બેન, ચાંદીના વાસણ જેવા કહેવાય. ચાંદીનું વાસણ ગરમ હોય તરત થઈ જાય, અને પછી ઠંડુ એ તરત પડી જાય. એટલે મારાથી બહુ ગભરાવું નહીં, ખોટું નહીં કરવાનું, પણ આ સંવેદનશીલ હૃદય, સેન્સિટિવ, કે એને જેવી તક મળી માફી માંગી લીધી કે બાપજી મારી ભૂલ થઈ ગઈ. લવ યુ બેના. પરીક્ષિતને થયું કે મેં ભૂલ કરી છે. એક તપસ્વી ઋષિ સમાધિમાં બેઠા હોય ને મેં ડિસ્ટર્બ કરે. શું કરું તો આ પાપનું પ્રાયશ્ચિત્ત થાય? વિચાર કરતા હતા, એટલામાં પેલા બ્રાહ્મણના પુત્રે આવીને સમાચાર આપ્યા, આશ્રમના વિદ્યાર્થીએ. તરત પરીક્ષિતે પ્રાયોપવેશ ધારણ કર્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, ગંગાજીના તટે જઈને બેઠા. બ્રાહ્મણોનું સત્ર એક ચાલતું હતું, ઋષિમુનિઓનું. એમને જઈને પૂછ્યું કે મારી પાસે 7 દિવસ છે, મને 7 દિવસમાં મુક્તિ જોઈએ છે, કઈ રીતે મળે? સંતો મહાપુરુષો આપસમાં જ્યાં ચર્ચા કરતા હતા કે કયો ઉપાય પરીક્ષિતને બતાવો, એટલામાં તો ત્યાં શ્રી શુકદેવજીનું આગમન થયું. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. બ્રાહ્મણો ઋષિઓએ કહ્યું કે રાજા તો બહુ ભાગ્યશાળી છે, જે મહાપુરુષના દર્શન દુર્લભ છે, સતત ભગવાનનું કાર્ય કરતા વિચરણ કરતા હોય છે, એક દિવસ એમની પાસે ખાલી હોતો નથી, એક ક્ષણ એમની પાસે હોતી નથી. આવા મહાપુરુષ તને આટલી સરળતાથી મળી ગયા છે, સામે ચાલીને મળ્યા છે. રાજા, તારો પ્રશ્ન તું એમને પૂછે, તારું કાર્ય સિદ્ધ કરી આપશે. પરીક્ષિતે શુકદેવજીને વ્યાસપીઠ પર બિરાજમાન કર્યા, બરાબર સામે આસન લીધું અને અતિ નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, જેનું મૃત્યુ નિશ્ચિત હોય એણે શું કરવું જોઈએ? મને મારું મૃત્યુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. પરીક્ષિતના પ્રશ્ન સાથે પ્રથમ સ્કંદને પ્રણામ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્ર્યામ પરમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે શુકાગમનં નામ એકોનવિંશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. દ્વિતીય સ્કંદઃ અથ પ્રથમોऽધ્યાયઃ શ્રી શુક ઉવાચ.
વરીયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતંદ્રપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિશુ યઃ પરઃ. બીજા સ્કંદનું નામ છે જ્ઞાનલીલા. શુકદેવજીએ વચનામૃત વૃષ્ટિનો આરંભ કર્યો. કહ્યું, રાજન, તારો જે પ્રશ્ન છે એના ઉત્તરથી તારું તો કલ્યાણ થશે, વિશ્વના હજારો લોકોનું હજારો વર્ષો સુધી કલ્યાણ થશે. મૃત્યુ તો નિશ્ચિત હોય છે રાજન. લોકો મૃત્યુથી ગભરાય છે, મૃત્યુથી ડરે છે, મૃત્યુ બગડે છે. એનું કારણ એની તૈયારી કરી નથી. રાજન, તારી પાસે શાપ નહીં, વરદાન છે એમ સમજ. 7મે દિવસે તક્ષક નાગ કરડશે ને મૃત્યુ થશે. એનો અર્થ એમ થયો કે 7 દિવસ સુધી તને કંઈ નહીં થાય. આ ગેરંટી બીજું કોણ આપી શકે એમ છે? બોલો, આ મહાપુરુષની દ્રષ્ટિ. સામાન્ય માણસ એમ કે 7મે દિવસે મૃત્યુ છે એટલે અત્યારથી વહેલો કદાચ ઉકલી જાય, હાથ દાડાય પૂરા ન કરે. જઈશ જઈશ. જ્યારે મહાપુરુષ હિંમત આપે, 7મે દિવસે મૃત્યુ છે, એનો અર્થ એમ થયો હાલતો ચાલતો માણસ ક્યારે આમ દબાંગ થઈને ઢળી પડે છે કહેવાતું નથી. આ શાપના માટે નથી, તને ગેરંટી મળી કે 7 દિવસ સુધી તને કંઈ નહીં થાય. પરીક્ષિત, તૈયારી કર. પરીક્ષિત પૂછે, બાપજી, મૃત્યુની પણ તૈયારી કરાય? સુખદેવજી કહે છે, હા કરાય. કેવી રીતે કરાય? પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો એટલે સુખદેવજી તો ઉત્તર આપવા માંડે કે આવી રીતે મૃત્યુની તૈયારી કરાય. બીજા સ્કંદના પ્રથમ અધ્યાયમાં અતિ સુંદર વિષય છે મૃત્યુની તૈયારી કેમ કરાય. પણ આપણે આખા વિષયને વંદન કરીને આગળ ચાલેનું કારણ આપણે જે સમાજમાં જીવીએ છીએ, લોકો મૃત્યુથી ગભરાતા હોય, ડરતા હોય, મૃત્યુને બહુ અપવિત્ર માનતા હોય. ભૂલે ચૂકે કોઈ છોકરું બોલી બીજી જગ્યાએ આપણે મરી જવાનું, બધા કે સારું સારું બોલ, આવું ન બોલાય, અશુભ કહેવાય. મેં એવા લોકો જોયા છે કે રસ્તેથી હાયલા જતા હોય ને ત્યાં સ્મશાન હોય ને તો બીજી બાજુ જુએ. અરે જો ન્યા તારે જવાનું જ ત્યાં જુએ નહીં, આમ જુએ, આમાં અશુભ છે. હવે આટલા જ લોકો મૃત્યુથી ડરતા હોય ને અશુભ સમજતા, એને આગળ મૃત્યુની ચર્ચા શું કરવી? એટલે જવા દો, એ આખા વિષયને વંદન કરી આપણે કથામાં આગળ વધીએ. કે સમજવું છે મૃત્યુની તૈયારી કેમ કરાય? સમજવું છે. કેટલા લોકોને સમજવું છે? ઓહ, હવે તમને હાથ ઊંચા કરતા આવડી ગયા. હો, આટલા બધા લોકોને જો સમજવું છે તો પછી મારું પણ કર્તવ્ય બને છે કે મારે આ વાત ચર્ચા કરવી જ પડે. પણ હવે સમય થઈ ગયો છે એટલે ભૂખ્યા પેટે મૃત્યુની ચર્ચા હું કરવી? એક માણસ આત્મહત્યા કરવા ગયો, ઘરેથી નીકળ્યો, ઉશ્કેરાટમાં. પત્નીએ પૂછ્યું, ક્યાં જાવ છો? તો કે હવે કંટાળ્યો તારાથી, બસ હવે તો પાટા પર જઈને હોઈ જવું છે. પંજાબ મેલ આવે એટલે પૂરું થાય બધું કામ. પત્ની કે સારું, ત્યારે તમારી મરજી. આમાં કાંઈ રોઈકા નથી તમને બીજે ક્યાંય, તો આમાં એને તો એમ કે રોકશે. પત્ની જાણે ને કે ખોટો રૂપિયો ક્યાંય ન ટકે. પત્ની કે સારું. 2 દાદરા ઉતરીને પાછો ઉપર આવ્યો. પત્ની કે કાં? તો કે જરા ગાંઠિયાનું પડીકું દે. પત્ની કે કાં? તમારે તો પંજાબ મેલ નીચે આમ પાટા પર તો કે ગાડી કદાચ લેટ થાય તો તૈયારી રાખેલી હારી. ભૂખ્યા પેટે મૃત્યુની ચર્ચા નથી કરતા. આપણે કાલે બપોરે 3 વાગે આવીને મૃત્યુની તૈયારી કેમ કરવી એના વિશે ચર્ચા કરીશું. કોક કદાચ પૂછે કે બાપજી કાલ કોણે દીઠી? ચિંતા નહીં કરો. અત્યારે જો સંકલ્પ કરીને ઊભા થશો કે કાલે બપોરે બરાબર 3 વાગે મૃત્યુની તૈયારી કેમ કરાય એ સાંભળવા માટે આવવું છે, તો આવનારા 20 કલાક તમને કાંઈ નહીં થાય, ગેરંટી આપણી. આવતીકાલે બપોરે 3 વાગે. અત્યારે એક શ્લોકમાં પ્રાર્થના કરીએ અને પ્રભુની આરતી ઉતારીએ. મૂકં કરોતિ વાચાલં પંગુલ્લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શાંતિ શાંતિ શાંતિ. કાના કાળા પ્રભુ છે, કાના કાળા
प्यारा ओम जयकारा कामण गारा कान कामण बहु की धार वाले कामण बहु कीदा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय जय काना नंद जशोदा घेर वैकुंठ उतार्यो वाले वैकुंठ उतार्यो कालिय मर्दन की धा कालिय मर्दन की गायो ने चारी ओम जय काना गुण तणो तुझ पार के में नहीं आवे अनुड़ा के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना गोवर्धन ने तोड़ो टचली आंगड़िए वाला टचली आंगड़ी इंद्र नो गर्भ उतारो इंद्र नो गर्भ उतार्यो जय जय गिरधारी ओम जय काना काना जय काना जय काना काना कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तरसंस्थितेन